ઈરાન અમેરિકા યુદ્ધને કારણે દેશમાં ઉર્જા સંકટ છે, તો બીજી તરફ કેટલાક લોકો આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને રાંધણ ગેસની કાળાબજારી કરી રહ્યા છે. ભરૂચમાં એલપીજી સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો. જીબી રોડ પર રહેણાંક મકાનમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દરોડા પાડીને ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો. મકાનમાંથી મોટા પ્રમાણમાં વિવિધ કંપનીના ગેસ સિલિન્ડર મળ્યા. સંગ્રહખોરી અને કાળાબજારી સામે લાલાખ કરતા પોલીસે 3 અલગ અલગ ગુનાઓ નોંધી 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. ઝડપાયેલા 3 આરોપીની ઉંમર 65 વર્ષથી વધુ છે. ગેરકાયદે ધંધાને ઢાંકવા અને પોલીસની કડક કાર્યવાહીથી બચવા માટે વૃદ્ધોને આગળ રાખવામાં આવ્યા હોવાની શંકા છે. સામાન્ય રીતે વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો અભિગમ અપનાવવામાં આવતો હોવાથી તેમની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. કાળાબજારીના નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં